નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે હવામાનને લઈને તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। 14 થી 20 એપ્રિલ દરમિયાન ગરમી વધશે। અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે, તો અમદાવાદ વડોદરામાં પણ તાપમાન 42 થી 46 સેલ્સિયસ થઈ શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ વધુ રહેશે। દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે, તો લઘુત્તમ તાપમાન 24 થી 26 વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગરમી વચ્ચે અને તારીખ લગભગ 15 સુધીમાં તો ગરમીનો માસ વધારે જવાની શક્યતા છે। મહત્તમ તાપમાન હાલના કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઊંચું જવાની શક્યતા થઈ શકે, પરંતુ તારીખ 17, 18 આસપાસ વાદળો આવશે અને અખાત્રીજની આસપાસ તારીખ 19 થી 20માં કે 21માં કેટલા ભાગમાં વાદળો ઘેરાશે। વડોદરાના ભાગોમાં મહત્તમ તાપમાન તારીખ 15 સુધીમાં લગભગ 38, 39 કે 40 ડિગ્રી જવાની શક્યતા રહે અને 20મી એપ્રિલ આવતા તો મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 42 ડિગ્રી કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। મહેસાણાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો પણ મહત્તમ ઉષ્ણતામાન ધીરે ધીરે પ્રથમ 40 અને ત્યારબાદ 41, 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહે અને મહત્તમ તાપમાન 40, 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 38, 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। રાજ્યના ભાગોમાં લઘુત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે। એટલે આગામી દિવસો હવે ધીરે ધીરે તારીખ 20 સુધીમાં લૂ ચાલવાની પણ શક્યતા રહેશે।